નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. વડોદરાના પાણીગેટ બાવચાવાડમાં લગ્ન પ્રસંગે ભેગા થઈ ગયેલા યુવક પર તેના સાડુભાઈ તથા સાડુભાઈના પુત્ર અને ભત્રીજાએ હુમલો કર્યો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના પાણીગેટ કહાર મોહલ્લામાં રહેતો હિતેશ કહાર સાજી હોસ્પિટલમાં એક્સ-રે વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં હિતેશે ફરિયાદ કરી હતી કે તેની પત્ની નીલમ અને દીકરો મારા કૌટુંબિક સાળા દીપક કહારના દીકરા ભાવેશના લગ્નમાં પાણીગેટ શાક માર્કેટ તરફ ગયા હતા. ત્યાં સાડુભાઈ નરેશ ઉર્ફે લાલી કહાર તથા તેનો દીકરો હર્ષ તેને જોઈને ઉશ્કેરી રહ્યા હતા. જૂના ઝઘડાની અદાવત રાખી તેઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નરેશ ઉર્ફે લાલી કહારે મોઢા અને છાતીમાં ફેંટો મારી હતી. હર્ષ કહારે ચાકુ અને નરેશના ભત્રીજા શિવમ કહારે તલવારથી હુમલો કર્યો હતો. બનાવ અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે હુમલાખોર સાડુભાઈ અને તેના પુત્ર તથા ભત્રીજાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓનો વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગઈકાલે પાણીગેટ પોસ્ટેના બાવચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બન્યો, જેમાં ફરિયાદી હિતેશ કહારે ત્રણ આરોપીઓ નરેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો. ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ છે. ત્રણેય આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. આરોપી જે છે શું કારણથી ઝઘડો મારામારી કરી? જૂનો ઝઘડો છે, કૌટુંબિક કારણસર ઝઘડો થયેલો છે. તપાસ ચાલુ છે. કૌટુંબિક કારણ એટલે થયું જે તે સમયે ઝઘડો એની પહેલા કોઈ થયું હતું? ના, એવું કોઈ તપાસ ચાલુ છે, હજુ કોઈ જાહેર જાણવા એવું મળ્યું છે કે છેડતી કરી હતી કે એવું કશું થયું ત્યારે પ્રસંગ હતો? ના, એવો કોઈ બનાવ હજુ ધ્યાનમાં આવેલ નથી. તપાસ ચાલુ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.